નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના વિડિયો લેક્ચરની અંદર આપણે થોડાક આગળ વધીએ. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સુસંબંધ ઉદ્ગમ વિશે જોયું કે સુસંબંધ ઉદ્ગમ આપણને કેવી રીતે મળે છે. કોઈ બે ઉદ્ગમ એ સુસંબંધ બની શકતા નથી, પણ એક જ ઉદ્ગમમાંથી આપણે સ્પ્લિટિંગ મેથડ અને પરાવર્તન મેથડ દ્વારા એક જ ઉદ્ગમમાંથી બે ઉદ્ગમ કેવી રીતે બનાવીએ છીએ અને બંનેનો આપણે સુસંબંધ ઉદ્ગમ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે આપણે બીજું જોયું કે સંગતતા અને અસંગતતા. સંગતતા એટલે શું? એક જેવું, અને અસંગતતા એટલે જુદું જુદું. હવે અહીંયા આગળ આપણે સુસંબંધ તરંગોનો ઉપયોગ કરી અને આપણે આજનો ટોપિક સમજવું છે. અને આજનો ટોપિક છે સહાયક અને વિનાશક સંપાતીકરણ. આ બધું સમજતા પહેલા આપણા માઇન્ડની અંદર સંપાતીપણાનો સિદ્ધાંત માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. સંપાતીપણું એટલે શું? એક તરંગ આવે છે, આ કણને દોલિત કરે છે, ઉપર જાય છે, નીચે લાવે છે. એ જ સમયે બીજું તરંગ આવે છે તો બંને તરંગ આને ઉપર લઈ જાય છે, નીચે લાવે છે. જ્યારે એક તરંગ આવતું હતું તો આને આટલું ઉપર લઈ જતું હતું, આટલી નીચે કરતું. બંને તરંગ ભેગા થઈ અહીંયા સુધી ઉપર લઈ જાય છે, અહીંયા સુધી નીચે લઈ જાય છે. એટલે કે સંપાતીપણાનો સિદ્ધાંત શું છે? કોઈ કણનું સ્થાનાંતર એ બંને તરંગના પ્રત્યેક તરંગના સ્થાનાંતરના કારણે મળતું કુલ સ્થાનાંતર છે. એટલે પ્રત્યેક તરંગના સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે, y y1 y2. ઓકે, હવે આપણે આને સમજીએ કે મારે સહાયક અને વિનાશક સંપાતીકરણ સમજવું છે અથવા સુસંબંધ તરંગો લઈ અને મારે આ સંપાતીકરણ સમજવું છે તો એને હું બે રીતે સમજી શકું છું. એક આલેખીય રીતે, આલેખની મદદથી એટલે ગ્રાફિકલ મેથડ, અને બીજું એનાલિટિકલ એટલે મેથેમેટિકલ મેથડ. તો આજે આપણે અહીંયા જોવાના છીએ ગ્રાફિકલ મેથડ, આલેખની મદદથી. હવે અહીંયા આગળ મેં બે તરંગ લીધા છે, વેવ 1 અને વેવ 2, તરંગ 1 અને તરંગ 2. બંને તરંગ તમે જુઓ એક સરખા દેખાય છે. આના શ્રુતની નીચે આનું શ્રુત, આના ગર્તની નીચે આનું ગર્ત, શ્રુતની નીચે શ્રુત, ગર્તની નીચે ગર્ત, શ્રુતની નીચે શ્રુત, ગર્તની નીચે ગર્ત. બંને તરંગની અંદર તરંગ લંબાઈ, આવૃત્તિ અને કળા તફાવત બધું જ સરખું છે. અને આ ત્રણ કન્ડિશન કોઈ બે તરંગની અંદર સરખી હોય તો એવા તરંગોને આપણે કેવા તરંગો કહીએ છીએ? સુસંબંધ તરંગો. તો બંને તરંગો કેવા છે? સુસંબંધ તરંગો છે. સુસંબંધ તરંગો છે તો એ સ્ત્રોતમાંથી મળતા હશે, એ સ્ત્રોત પણ કેવા હશે? સુસંબંધ. ઓકે, હવે આ બંને તરંગો આવે છે અને કોઈ એક કણ ઉપર આપાત થાય છે અને એ કણને સ્થાનાંતરિત કરે છે. તો મેં તમને કીધું કે આ કણ આવે છે, આનો ટોપ વિસ્તાર છે A1 અને આનો ટોપ વિસ્તાર છે A2. બંને એક પોઈન્ટ પર પડે છે તો બંનેના શુલ્ક જ્યારે આવશે તો એ કણને આટલું ઉપર લઈ જશે, આટલું નીચે લાવશે. તો બંને આવી ગયા, આનું શુલ્ક, આનું શુલ્ક, તો આ કણનું સ્થાનાંતર ખૂબ જ વધી ગયું. આ પ્લસ આ આટલું થઈ ગયું. આનું ઘર, આનું ઘર, તો આનું કપ વિસ્તાર આટલું થઈ ગયું. એ જ રીતે આ જે જોવા મળે છે એને આપણે કહીએ છીએ પરિણામી તરંગ. શું કહીએ છીએ? આ પરિણામી તરંગ છે. આ બંને એક કણ પર આપાત થાય છે. કેવી રીતે? તો આગળ આપણે જોયું કે આ એક તરંગ આવે છે, અહીંયા એક કણ છે. આ એક તરંગ આવે છે, અહીંયા એક કણ છે. આ કણ આ શુદ્ધ આવશે અને આ પણ શુદ્ધ આવશે તો આ કણને આટલું ઉપર લઈ જશે. આ બળતા આવશે, આ બળતા આવશે તો કણને આટલું નીચે લઈ જશે. જ્યારે આ પોઈન્ટ આવે છે અને આ પોઈન્ટ આવે છે તો કણનું સ્થાનાંતર કેવું થઈ જાય છે? 0. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો. જ્યારે આનું શુદ્ધ અને આનું શુદ્ધ, શુદ્ધની સાથે શુદ્ધ આવે તો આનું સ્થાનાંતર ખૂબ વધી ગયું. ગર્તની સાથે ગર્ત આવે તો પણ આનું સ્થાનાંતર વધી ગયું. ફરીથી શુદ્ધની સાથે શુદ્ધ, આનું સ્થાનાંતર વધી ગયું. પણ તમે જુઓ રિઝલ્ટ એક જેવું મળે છે, એક સરખું. રિઝલ્ટ જ્યારે એક સરખું મળતું હોય તો એવા જે સંપાતીપણાનો સિદ્ધાંત છે એને આપણે શું કહીએ છીએ?
સંગતતા સંપાતીકરણ એક જેવું રિઝલ્ટ મળે છે. હવે ધ્યાન કોઈ પણ તરંગની કંપ વિસ્તાર કેટલો હોય મતલબ કે એની તીવ્રતા કેટલી હોય આની તીવ્રતા I1 A1 સ્ક્વેર તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. એ જ રીતે આની તીવ્રતા I2 એ એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. હવે ધ્યાન આપજો આનો કંપ વિસ્તાર A1 માની લો કે 2 છે તો આની તીવ્રતા કેટલી થશે 2 નો વર્ગ 4 થઈ A2 પણ 2 છે તો I2 પણ કેટલો મળશે 2 નો વર્ગ 4. હવે આ શું અને આ શું એટલે આ કેટલું થઈ માની લો કે આ છે A1 અને આ છે A2 તો શું વત્તા શું એટલે આ જે છે એ શું મળશે મને A1 પ્લસ A2 તો આની તીવ્રતા કેટલી થશે I directly proportional to A1 plus A2 નો વર્ગ. ચલો A1 કેટલું હતું 2 A2 કેટલું છે 2 છે એટલે 2 અને 2 છે 2 plus 2 4 નો સ્ક્વેર 16 બરાબર છે. આની તીવ્રતા કેટલી મળી 4 આની પણ કેટલી મળી 4 પણ આની તીવ્રતા કેટલી થઈ ગઈ 16 કેટલા ગણી વધી ગઈ 4 કેટલા ગણી વધી ગઈ 4 ખ્યાલ આવશે મિત્રો. હવે આ માની લો માઈનસ 2 છે ઉપરની તરફ પ્લસ નીચેની તરફ માઈનસ માઈનસ 2 નો વર્ગ 4 માઈનસ 2 નો વર્ગ 4 માઈનસ 2 પ્લસ માઈનસ 2 માઈનસ 2 માઈનસ 4 નો વર્ગ કેટલો પ્લસ 16 તો તીવ્રતા કેટલા ગણી થઈ ગઈ 4. ધ્યાન આપજો હું અહીંયા નોટ કરીશ કે આ જે તીવ્રતા છે I એ કેટલા ગણી થઈ જાય છે I0 એટલે આની તીવ્રતા કરતા 4 આની તીવ્રતા કરતા પણ કેટલી 4 માની લો કે આ 4 છે તો 4 નો વર્ગ 16 આ પણ 4 છે 4 નો વર્ગ 16 તો અહીંયા 4 + 4 8 નો વર્ગ 64 16 4 64 કેટલા ગણી થઈ ગઈ 4. યાદ રાખજો મિત્રો જ્યારે શૂન્ય સાથે શૂન્ય ગર્ત સાથે ગર્ત શુંક સાથે શુંક આવા આપણને સંપાતીકરણ મળે તો એવા સંપાતીકરણને આપણે કહીએ છીએ સહાયક સંપાતીકરણ. શું કહીશું સહાયક સંપાતીકરણ. તો આ જે સંપાતીકરણ છે એને આપણે શું કહીએ છીએ સહાયક સંપાતીકરણ. સહાયક સંપાતીકરણ. હવે ધ્યાન સહાયક છે પણ આ બંને વેવ કેવા છે સુસંબંધ તરંગો છે. હવે અહીંયા પણ બંને તરંગો સુસંબંધ છે. આ શ્રુંખ ની સાથે ગર્ત આવે છે ગર્તની સાથે શ્રુંખ આવે છે પણ બંને તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવી છે એકસરખી. બરાબર છે. હવે બંને તરંગો એક પોઈન્ટ પર આપાત થાય છે તો જ્યારે આનો આ પોઈન્ટ અને આનો આ પોઈન્ટનું વેલ્યુ કેટલું 0 આ પણ કેટલું 0 તો પરિણામ કેટલું મળશે 0. હવે આ શૂન્ય છે એની સાથે આ ગર્ત છે તો શૂન્ય અને ગર્ત આ પ્લસ આ માઈનસ કેટલું થયું 0. વેલ્યુ તો સરખી જ છે કેમ કે સુસંબંધ તરંગો છે અને સુસંબંધ તરંગો કોને કહીશું તરંગ લંબાઈ કંપ વિસ્તાર અને આવૃત્તિ સરખા હોય એવા તરંગને સુસંબંધ તરંગો કહીએ છીએ. તો બંને તરંગો કેવા છે સુસંબંધ. ફરીથી 0 ની સાથે 0 0 આ -2 આ +2 0 0 ની સાથે 0 +2 -2 0 સતત આપણને વેલ્યુ શું મળે છે 0. હવે અહીંયા આગળ માની લો કે આની તીવ્રતા છે A1 સ્ક્વેર અને અહીંયા A2 સ્ક્વેર. આની તીવ્રતા કેટલી થશે I directly proportional to A1 plus A2 સ્ક્વેર. ચલો આનો કંપ વિસ્તાર કેટલો મળે છે 0. અહીંયા કંપ વિસ્તાર કેટલો છે 0. કંપ વિસ્તાર 0 તો તીવ્રતા પણ કેટલી 0. I ક્યારે 0 હોય I is equal to 0 જ્યારે A is equal to 0. ખ્યાલ આવશે. અહીંયા એવું નથી જોયું કેમ કે અહીંયા કંપ વિસ્તાર મળે છે કે A1 plus A2 તો A1 plus A2 નો વર્ગ. હવે અહીંયા આગળ 0 મળે છે પણ સતત 0 મળે છે. આપણે એવું નથી આ બે તરંગને લીધા છે જો આ બંને તરંગ આ રીતે ચાલે કરે છે
બરાબર છે. શૃંગની સાથે શૃંગ અને ગર્તની સાથે ગર્ત આવે છે. બરાબર છે, આમ ચાલ્યા કરે છે. તો આવા તરંગ સુસંબંધ તરંગો કહીએ છીએ. હવે અહીંયા જે રિઝલ્ટ મળે છે 1 લાખ સ્ટેપ હું પાછળ જઉં, 1 લાખ સ્ટેપ હું પાછળ જઉં, છતાં પણ શૃંગની સાથે શૃંગ અને ગર્તની સાથે ગર્ત જ આવવું જોઈએ. હવે અહીંયા આગળ આ રીતે હું કરું, શૃંગની સાથે ગર્ત અને ગર્તની સાથે શૃંગ 0. 1000 સ્ટેપ પાછળ જઉં, 1 લાખ સ્ટેપ પાછળ જઉં, 1 કરોડ સ્ટેપ પાછળ જઉં, છતાં પણ મને શૃંગની સાથે ગર્ત મળવું જોઈએ. એને આપણે કહીએ છીએ સુસંબંધ. જ્યારે 0 મળે તો આવા સંપાતીકરણને આપણે કહીએ છીએ વિનાશક સંપાતીકરણ. શું કહીએ છીએ? વિનાશક સંપાતીકરણ. પણ એનો મતલબ એ ના સમજતા મિત્રો કે સહાયક એટલે સુસંબંધ અને વિનાશક એટલે અસુસંબંધ, એવું નહીં. આ પણ સુસંબંધ છે અને આ પણ સુસંબંધ છે. સુસંબંધનો મતલબ શું છે? એક જેવું રિઝલ્ટ. તો અહીંયા પણ એક જેવું રિઝલ્ટ મળે છે, અહીંયા પણ એક જેવું રિઝલ્ટ મળે છે. રિઝલ્ટ 0 હોય કે એકદમ બ્રાઇટ મળતું હોય એનાથી મતલબ નથી, પણ બંને કોના બાદ છે? સુસંબંધ. ચલો હવે સહાયક કોને કહીશું? જ્યારે તીવ્રતા 4 ગણી હોય અથવા તો શૃંગની સાથે શૃંગ અને ગર્તની સાથે ગર્ત આવે એને આપણે સહાયક કહીશું. વિનાશક કોને કહીશું? જ્યારે શૃંગની સાથે ગર્ત અને ગર્તની સાથે શૃંગ અથવા તીવ્રતા કેવી હોય? 0, એને આપણે કહીએ છીએ વિનાશક સંપાતીકરણ. તો આ આપણે અત્યારે કેવી મેથડ જોઈએ મિત્રો? ગ્રાફિકલ મેથડ. ધીમે ધીમે આપણે વ્યક્તિકરણના ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ. તો ખૂબ જ યાદ રાખજો મિત્રો, આ જે છે એ તમારે સારી રીતે સમજવાનું છે, સારી રીતે તૈયાર કરવાનું છે, અને આ સમજાશે તો આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું કળા તફાવત કોને કહીએ અને પથ તફાવત કોને કહીશું, અને એના ઉપરથી આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અત્યાર સુધી આટલું યાદ રાખીશું. સહાયક